તમે તમારા સંતાનોને મળવા માટે વર્ષોથી અમેરિકાના વિઝાની રાહ જોઈ રહ્યા છો. શું એમ્બેસીની લાંબી તારીખોએ તમારા દિલ તોડી નાખ્યા છે? તો તૈયાર થઈ જાઓ, કારણ કે 1 માર્ચને હવે લાંબો સમય બાકી નથી. અમેરિકાની સરકાર 1 માર્ચ 2026થી એક એવો ઐતિહાસિક નિર્ણય અમલમાં મૂકવા જઈ રહી છે જે હજારો મા બાપના આંસુ લૂછી નાખશે અને વિખૂટા પડેલા પરિવારોને એક કરી દેશે ફરીથી. આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ 4 મોટા એલાન તમારી જિંદગી બદલી નાખવાના છે. અમેરિકા જવાનું સપનું તો દરેકનું હોય, પણ જ્યારે બાળકો વિદેશ જાય ત્યારે પાછળ રહી ગયેલા માતા પિતાની આંખો હંમેશા તેમને એકવાર ગળે લગાવવા માટે તરસે છે. વિઝાના કડક નિયમો અને ઇન્ટરવ્યૂ માટે 2 વર્ષની રાહ જોવી હવે ભૂતકાળ બની જશે. 1 માર્ચ 2026થી અમેરિકાના B1 અને B2 ટુરિઝમ વિઝાની પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનવા જઈ રહી છે. ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોને કારણે હવે ભારતભરમાં વિઝા અધિકારીઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવી રહ્યો છે અને નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેથી એપોઇન્ટમેન્ટ માટેનો સમય મહિનાઓ કે વર્ષોને બદલે માત્ર થોડા અઠવાડિયાનો જ રહી જશે. આ ઉપરાંત જેમનો વિઝા એક્સપાયર થઈ ગયો છે તેમને ડ્રોપ બોક્સની સુવિધામાં મોટી છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે હવે ફરીથી ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નહીં પડે. ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને 14 વર્ષથી નાના બાળકો માટે ઇન્ટરવ્યૂના છૂટના દાયરાને વધુ મોટો કરવામાં આવ્યો છે, જે એવા મા બાપ માટે વરદાન સમાન છે જેઓ એમ્બેસી જવાથી અને કડક સવાલોથી ગભરાતા હોય છે. બીજું મોટું એલાન એ છે જેમના બાળકો અમેરિકામાં F1 સ્ટુડન્ટ વિઝા પર ભણે છે અથવા H1B વિઝા પર નોકરી કરે છે, તેમના માતા પિતા માટે હવે ફાસ્ટ ટ્રેક વિઝા વિન્ડો શરૂ કરવામાં આવશે. જો સંતાનોની ગ્રેજ્યુએશન સેરેમની હોય, લગ્ન હોય કે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો માતા પિતાની વિઝા એપ્લિકેશનને પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે અને વ્યાજબી કારણ વગર વિઝા રિજેક્ટ નહીં થાય. ત્રીજું એલાન, રોકાણના સમય અને એક્સટેન્શનમાં વધારો થવાનો છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે હવે સ્ટેટસ વધારવાની પ્રક્રિયાને પૂરેપૂરી ડિજિટલ અને સરળ બનાવી દીધી છે. જો કોઈ વડીલ બીમાર પડે તો માનવીય ધોરણે મેડિકલ ગ્રાઉન્ડ પર તેમને રોકવા માટે વિશેષ છૂટ મળશે, જેથી કોઈ પણ કાનૂની ડર વગર તેઓ સંતાનો પાસે રહી શકશે. ચોથું અને આખરી એલાન વિઝા ફી અને વહીવટી સરળતા બાબતે છે. અમેરિકાનું વિદેશ મંત્રાલય હવે વડીલો અને બાળકો માટે વિઝા ફીમાં રાહત આપવા પર વિચાર કરી રહ્યું છે. સાથે જ નવા બાયોમેટ્રિક્સ સેન્ટરો ખોલીને મુસાફરીનો ખર્ચ અને સમય બચાવવાનું પણ આયોજન કરે છે. કલ્પના કરો, એ માની જે ફોનની સ્ક્રીન પર દીકરાને જોઈને આંસુ લૂછતી હતી, હવે તેને રૂબરૂ મળી શકશે. આ નવા નિયમો તૂટેલા દિલ પર મલમ લગાવવા સમાન છે અને 1 માર્ચ 2026નો દિવસ ભારતીયો માટે સુવર્ણ અક્ષરે લખાઈ શકે છે. ભગવાનને પ્રાર્થના છે કે દરેક મા બાપને તેના સંતાનોને મળવાનો મોકો મળે અને તેમના વિઝા પહેલી જ વારમાં એપ્રૂવ થઈ જાય. દોસ્તો, આ વિડીયો એવા દરેક મા બાપ અને દરેક સંતાનને મોકલજો જેઓ ઘણા વર્ષોથી એકમેકને મળી શક્યા નથી. તેમને આ વિડીયોથી આંખમાં નવી રોશની અને વિશ્વાસ આવશે. તેથી તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.